ની મીઠી કાતરી ખાઈ લે તો વાંધો નહીં, પણ આખી જિંદગી જેને ભજન કરવું છે અને છેલ્લે હરિના ધામમાં જવું છે, એને શેરડીનો સાઠો ખાવાની શરૂઆત ઉપરથી કરવી જોઈએ. પૂછડા બાજુ, મૂવિયા બાજુથી નહીં. શરૂઆતમાં સમજણ ઓછી હોય, શ્રદ્ધા ઓછી હોય, એટલે કાતરી થોડી મોડી લાગે. જેમ ઉંમર વધે, શ્રદ્ધા વધે, સમજણ વધે, મહિમા વધે, ભજન વધે, મીઠાશ આવતી જાય જીવનમાં. જેમ જેમ પછી તમે કાતડી આગળ ખાતા ખાતા વધશો, શેરડીનો સાઠો ધીમે ધીમે મીઠો લાગશે અને મૂળિયા સુધી જશો. એમ જીવનના અંત, છેલ્લા શ્વાસ સુધી જેણે ભજન કર્યું છે એના માટે સ્વયં ભગવાનનું તેડું હશે. શાશ્વત મહાસુખનો આનંદ દરિયો સામે ખડો હશે. પણ ઘણાને તમે જો શ્રાવણ મહિનો હોય, કાર્તક મહિનો હોય, ત્યારે એકાદી કાતડી ખાવી છે એટલે શેરડીના સાઠાની નીચેની કાતડી ખાઈ લે કે બહુ મજા આવે. એમ શ્રાવણ મહિનામાં ઘણા બહુ ભક્તિ કરે. આવો કાર્તક મહિનો હોય તો બહુ ભક્તિ કરે, ચૈત્ર મહિનો હોય તો બહુ ભક્તિ કરે. આપણે ઘણું કરી લીધું, પછી બિલકુલ ઓસરી જાય, છાશની જેમ ઊંઘી જાય. પછી આંગળી નાખીને ઘણા જગાડે, કોઈ સાધુ સંતો આવે ક્યારેક ક્યારેક જગાડે, પણ સ્વભાવ એવો થઈ ગયો હોય ને, વારે વારે ઊંઘી જાય. કેટલી વાર આંગળી નાખી, કેટલી વાર જગાડવા. જીવન પર્યંત જેને ભજન કરવું હશે એને ધીરે 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 શ્રદ્ધાને વધારવાની, ધીરે ધીરે ભજન વધારવાનું. ઉંમર વધે, જિંદગીના વર્ષો ઘટે, જિંદગીના વર્ષો ઘટે, એમ ભજન વધે. આવું જેનું જીવન તે ધન્ય છે. તેથી સંતો પુકાર કરીને કે છે, તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. 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 કાંઈક આત્માનું કર્યો કલ્યાણ, જીવન થોડું રહ્યું. કાંઈક આત્માનું કર્યો કલ્યાણ, જીવન થોડું રહ્યું. કાંઈક આત્માનું કર્યો કલ્યાણ, જીવન થોડું રહ્યું. જીવન થોડું રહ્યું. એને દીધેલા કોલ તમે ભૂલી ગયા, એને દીધેલા કોલ તે ભૂલી ગયા. જુદી માયાના મોહમાં ઘેલા થયા, જુદી માયાના મોહમાં ઘેલા થયા. એ તો ચેતો શું ભૂલ્યા છો ભાન, જીવન થોડું રહ્યું. ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લ્યો ભગવાન, ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. બાળપણ જુવાનીમાં અડધું ગયું, બાળપણ જુવાનીમાં અડધું ગયું. નવી ભક્તિ માર્ગમાં પગલું ભર્યું, નવી ભક્તિ માર્ગમાં પગલું ભર્યું. હવે બાકી છે તેમાં તો
એ છોકરું નાનું હોય ને તોફાન કરે ને તો એનું તોફાન ચાલે. છોકરા પાસે બીજી તાકાત ના હોય, પગ પછાડીને રડે એટલે ભલી માને ઊભી રાખી દે. એ છોકરા પાસે તાકાત છે, પણ ગડપણમાં એ તાકાત રડો કે પગ પછાડો કામ આવતી નથી. ભયંકર યમદૂતો આવે છે, અને એ તો જેને જોયા હોય, જેને ત્રાસ ભોગવ્યો હોય એને ખબર હોય યમ યાતનાનું દુઃખ કેટલું છે. બે મોટામાં મોટા દુઃખ શાસ્ત્રમાં, એક તો જન્મનું દુઃખ અને બીજું મૃત્યુનું દુઃખ. માના ઉદર લીધા હોય એ 100 જન્મનું દુઃખ પણ માના ઉદરમાં એને દેખાય છે, અનુભવાય છે. આવું ભયંકર દુઃખ જ્યારે ભોગવે છે ને ત્યારે એને વૈરાગ્ય થાય છે. પણ જન્મ થતાની સાથે રડવા લાગે અને સંતો કે હું આ બોલે કે હું ત્યાં તું અહીંયા, હું અહીંયા તું ત્યાં, આપણો હિસાબ પૂરો. તો ખાલી તને ભોળે ગયો હતો, મેં તો ખાલી તને વાત કરી હતી, બાકી હું એનો માનો. અને જીવ ઈશ્વરને આપેલો કોલ ભૂલી જાય. પરિણામ યમ યાતનાનું દુઃખ. ઈશ્વરને વચન આપ્યું અને જીવ વચનદ્રોહી બન્યો. એ અપરાધના કારણે, એ ગુનાના કારણે વારંવાર યમ યાતનાનું દુઃખ એને ભોગવવું પડે છે. એમાંથી બચવા માટેનો એક જ ઉપાય છે, જ્યારે પણ સમજણ થાય ત્યારથી હરિનું ભજન શરૂ કરી દેવું. ગડપણમાં ગોવિંદ ભજાશે નહીં. ગડપણમાં ભજન જરૂર થાય. એવા ઘણા બધા ગઢિયાઓને જોયા છે જે છેલ્લા શ્વાસ સુધી હરિ સ્વામિનારાયણ ભજન કરતા હોય. પગે લાગવાનું મન થાય. આવા પણ સાધકોને, ગ્રસ્થાશ્રમી ભક્તોને, સામાન્ય ગામડાના ખેડૂત માણસો હોય પણ છેલ્લા શ્વાસ સુધી ભગવાનનું ભજન કરતા હોય. શ્વાસ લે અને બોલે સ્વામિનારાયણ. કારણ એની ઉંમર નાની હતી ત્યારથી એને સત્સંગનો યોગ પ્રાપ્ત થયો છે. ભગવાનના ભજનનું મહિમા એ સહિત અંગ બંધાણું છે, અને જેવું અંગ બંધાય ને તેવું મળતા સુધી રહે એમ સ્વામિનારાયણ ભગવાન કહે છે. પણ ગડપણમાં અંગ પાડવા જઈએ, ઠીક છે, કોઈની પુણ્યાય હોય તો પડી જાય, બાકી ગડપણમાં પછી અંગ પડે નહીં. ખાવાના અંગ પડે, પચે નહીં તોય કે છે મારે ભજીયા ખાવા, મારે ગાંઠિયા ખાવા. દીકરાઓ કે તમને અપચો થશે, કેટલી વાર તમને હોસ્પિટલમાં લઈ જવા, કેટલી તમારી દવા કરાવી, થાકી ગયા તમારી સેવા કરીને, હવે ખાવાનું છોડો અને જે પચે એ ખાઓ. આ ગાંઠિયા તમને ના પચે, તમે ના ચાવી શકો, તમારા મોઢામાં દાંત નથી, તો એમ કે હું ચામાં બોલીને ખાઈશ, પણ ખાઈશ. છીક આવે અને ચોખ્ઠા મોઢામાંથી બહાર નીકળી જાય. એટલે ઘરમાં 2-4 તબુડિયા હોય ને છોકરાઓ, એ પાછા અંબાવે દાદાને, લો ચોખ્ઠા, પણ ખાવ તમે તમારે. ગડપણમાં ગોવિંદ ભજાશે નહીં. માટે શરીર સશક્ત હોય, આપણી ઇન્દ્રિયો મજબૂત હોય, ત્યારથી જેટલું કામ કાઢી લેવાનું છે આ શરીર પાસેથી એટલું જો કાઢી લઈએ એ આપણું, બાકીનું ગયું બધું ફોગટ. તેથી સંતો કે છે ભાવે ભજી લેવું ભગવાન. હવે જીવન બહુ જાજુ નથી રહ્યું. આવી વાતો કરીએ ને એટલે ઘણા બધાને એમ થાય કે હવે હરીને ભજી લેવા છે, હવે કાંઈ બીજું કરવું જ નથી ને, ગામ ગપાટા કરવા નથી, હોટલે બેસવા જવું નથી, પત્તો ટીપવો નથી. ઘણાનું તમે જો એડ્રેસ કોઈ પૂછવું ન પડે, ફલાણો ભાઈ ક્યાં હશે, તો કે ઓટલો હશે ને ત્યાં બેઠો હશે, અથવા તો એમ કહેવામાં આવે કે જ્યાં કુંડાળું થઈને બધા બેઠા હશે ને, પત્તો ટીપાતો હશે ત્યાં હશે. ઘણા એમ પણ કહે કે અમે સાચું ક્યાં રમીએ છીએ, અમે ખાલી રમત રમીએ છીએ. શું કામ? ટાઈમ પાસ કરવા માટે. ભગવાનને પ્રાર્થના ન કરવી જોઈએ, હે પ્રભુ તમે વધારે પડતો ટાઈમ આપી દીધો છે આ લોકો, 50-60 વર્ષની જે જિંદગી તમે નક્કી કરી એ પણ અમને બહુ લાંબી પડે છે, હવે માટે ટૂંકી કરો. ટાઈમ જતો નથી એટલે પત્તો ટીપવો પડે છે અમારે. હવે ટાઈમ કાઢવા માટે ઓટલે જવું પડે છે, ટાઈમ કાઢવા માટે જ્યાં ત્યાં ગપાટા મારવા પડે. ટાઈમ કાઢવો ક્યાં? ભગવાને વધારે આપી દીધો. પેલા લાખો કરોડો વર્ષની આયુષ્ય હતી, પછી હજારોમાં થઈ, એમાંથી એક મીંડું કાઢ્યું એટલે 100 વર્ષની આયુષ કળિયુગમાં થઈ. હવે ભગવાનને કહીએ 1 મીંડું વધારે પડે છે, કાઢ લો, 10 બરાબર છે.
છોડવાનો વિચાર તો ત્યારે જ આવે જ્યારે સ્વયં આપણે સમજીએ. આંખ બંધ કરીને કે ઉગાડી આંખે ક્યારેક વિચાર કરીએ, આ બધું શું કામ, કોના માટે, શા સારું અને હવે ક્યાં સુધી, ત્યારે જરૂર એ વૈરાગ્ય, એ વિવેક આપણામાં આવે છે. ભગવાન દત્તાત્રેય જતા હતા. શ્રીમદ ભાગવતનો પ્રસંગ, જે ભગવાન દત્તાત્રેયે 24 ગુરુઓ કર્યા, જગતમાંથી ઉપદેશ લીધો. કોઈ આપે ને એ બહુ ઉતરતો નથી. આપણી મેટે ક્યારેક ઠેસ આવે, ઠોકર વાગે, અથવા તો સ્વયં ક્યારેક સમજણ ઉદ્ભવે, કંઈક પુણ્ય વધે, ભજન વધે, ત્યારે જે સમજણ અને જે વિવેક અને વૈરાગ્ય આવે છે તે સાચો. ઉપરથી કહેવામાં આવે ને ગમે ને, આ તો રોજનું થયું. દત્તાત્રેય ભગવાન જતા હતા, આકાશમાં ધ્યાન ગયું, એક સમડી એના મોઢામાં કંઈક ખાવાનો ખોરાક અને ભાગતી હતી. એટલી બધી ભાગતી હતી, આકુળ વ્યાકુળ થઈને દત્તાત્રેય ભગવાનને થયું, આ સમડી આટલી બધી ગભરાયેલી કેમ છે, આ ભાગે છે શા માટે? જોયું તો પાછળ ઘણી બધી સમડીઓનો ઘેરો એની પાછળ પડેલો, અને ચારે બાજુથી પાછળ પડેલી સમડીઓ ચાંચો મારે, પેલી સમડીને પજવે. એટલી બધી પજવી, એટલી બધી ચાંચો મારી કે પેલી આગળ ઉડતી સમડી એકદમ આકુળ વ્યાકુળ થઈ ગઈ કે આ લોકો મને નહીં છોડે, મારી નાખશે. પછી એ સમડી અતિશય ડરી ગઈ, ખૂબ માર ખાધો ને, ખૂબ પીડા પામીને, એટલે એને એમ વિચાર કર્યો કે આ બધા એટલા માટે મારી પાછળ પડ્યા છે કે મારી પાસે ખાવાનો કંઈક મુદ્દા માલ છે, આ લોકો ભાગ પડાવવા માંગે છે, જેના લીધે મારે હેરાન થવું પડે છે. કે આ ખોરાકને જો છોડી દઉં તો શાંતિ થઈ જાય. એટલે સમડીએ મોઢામાંથી ખોરાક છોડ્યો તો પાછળ પડેલી બધી સમડીઓ પેલી સમડીને મારવાના બદલે અરસપરસ મળી ઝઘડવા અને પેલા પદાર્થની પાછળ ખાવાને માટે સૌ ગઈ, અને આ સમડીને શાંતિ થઈ ગઈ. દત્તાત્રેય ભગવાને કીધું, તું મારી ગુરુ, જ્યાં સુધી જીવ ત્યાગ ન કરે, વધારે પડતું માથે લઈને ગડપણ આવી જાય ને તોય હાલ્યા કરે, હાલ્યા કરે. અમે ન હોય તો થાય નહીં બધું દીકરાઓથી. આ બધો બોજ લઈને જ્યાં સુધી જીવ આગળ આગળ દોડે છે ને ત્યાં સુધી દીકરાઓ, ઘરના લોકો બધા ચાંસો મારવાના કે હવે ક્યાં સુધી, ઉંમર થઈ, હવે તો ચાવીઓ આપો, હવે તો વ્યવહાર આપો. પણ છૂટે નહીં એટલે શું કરે, દીકરાઓ મોગા મારે, પછી છોડે દુખી થઈને. અને ઘણા તો મળતા સુધી ના છોડે, યમદૂતો આવીને છોડાવે ને ત્યારે છોડે. માણસ ત્યાગ કરે છે ત્યારે શાંતિ થાય છે, પણ એવો ત્યાગ સર્વથી થઈ શકતો નથી. જેનું ભજન વધે, જેની પુણ્ય વધે, એનાથી આ કામ થઈ શકે છે. રાજા દશરથજીને પણ આવો વિચાર આવેલો. એકવાર રાજા દશરથજી સભામાં બેઠા છે, અયોધ્યાની રાજસભા, અને રાજા દશરથજીએ સભામાં બેઠા બેઠા પોતાના માથે જે મુકુટ છે એ ત્રાંસો હશે એમ પોતાને લાગ્યું, એટલે અરીસામાં જોયું, અને અરીસામાં રાજા દશરથજીએ પોતાનો ચહેરો જોયો કે મુકુટ તો બરાબર છે ને. જોતાની સાથે ખ્યાલ આવી ગયો, ઓહો, મારા માથેનો મુકુટ તો ત્રાંસો છે. મુકુટ ત્રાંસો થઈ જવો એટલે રાજ્ય સત્તા નમી જવી. મારી રાજ્ય સત્તા નમી ગઈ છે, મારું જીવન પણ નમી ગયું છે, મારી ઉંમર થઈ ગઈ છે. હવે આ બધું ક્યાં સુધી હું સંભાળું? મારો દીકરો રામ લાયક છે, માટે એને હું ગાદી આપી દઉં અયોધ્યાની. આવો વિચાર દશરથજીને આવ્યો, અને એની નોંધ તુલસીએ કરી છે. રાય સુભાય મુકુર કરલીના, રાય સુભાવ મુકુર કરલીના, મદના બિલોકી મુકુટ સંકીના, મદના બિલોકી મુકુટ સંકીના, શ્રવણ સમીપા
બે સફેદ વાળ જોયા અને તે કાનમાં વાંકા વળી રાજા દશરથજીને કહી રહ્યા હતા, મહારાજ હવે જિંદગીના 2 ભાગ 3 ભાગ પૂરા થઈ ગયા, એકાદો ભાગ બાકી રહ્યો છે. હવે આ ક્યાં સુધી ગાદીએ પકડી રાખીને બેસવું છે? હવે બધું રામને સોંપી દો ને હરિનું ભજન કરો. બીત ગયે દિન હરિ ભજન બિનારે. અને દશરથજીને વિચાર આવ્યો, ના કરવા જેવું આ જ કામ છે, ત્યાગ કરી દો, હરિનું ભજન હવે શરૂ કરો. જેના માટે જીવન મળ્યું છે, જન્મ મળ્યો છે, તે હરિનું ભજન કરી લઉં. વશિષ્ઠ મુનિને પૂછવા ગયા. વશિષ્ઠ મુનિ બહુ રાજી થયા. સુધીને સુમંગલ તબહી જબ રામ હોય યુવરાજ. જે સમયે તમે રામને ગાદીએ બેસાડો તે જ સારો દિવસ. મુહૂર્ત કાઢવાની જરૂર નથી. તમને જો ત્યાગનો અને ભજનનો વિચાર આવ્યો હોય તો મુહૂર્ત ન કઢાય, અત્યારે જ નિર્ણય લઈ લો. દશરથજી કહે છે, મહારાજ કાલે રાખીએ. અને કાળની મુદત પાડી તો જે ત્યાગનો, ભજનનો, વૈરાગ્યનો થોડો વિચાર આવ્યો હતો ને, એ ઓસરી ગયો. પછી એ કામ 14 વર્ષ પછી થયું. એમ આપણા જીવનમાં જ્યારે પણ ત્યાગનો કે ભજન કરવાનો વિચાર આવે ને, તે જ ક્ષણે પ્રતિજ્ઞા કે નિયમ લઈને શરૂઆત કરી દેવી. મનનો વિશ્વાસ ન કરવો. મહારાજે ના પાડી. ભગવાનનો ભક્ત મનનો વિશ્વાસ ન કરે, કારણ મન ક્ષણે ક્ષણે વિચાર બદલે છે. ધજાની પૂંછડી જેવું કીધું છે, સતત સ્થિર ન હોય. ઊંટની ઉપર બેસવું અને હલવું નહીં, એ જેમ સંભવે નહીં, તેમ સંસારમાં રહેવું, વ્યવહાર કરવો, મનના વિચારમાં વિશ્વાસ કરવો કે પછી ભજન કરીશું એ વસ્તુ સંભવ નથી. ભગવાન સ્વામિનારાયણ જેને ગુરુ માને છે તેવા રામાનંદ સ્વામી જગતના જીવને ભગવાનમાં જોડતા જોડતા દેશ દેશાંતરમાં વિચરણ કરતા ઉદ્ધવાવતાર શ્રી રામાનંદ સ્વામી એકવાર ચરોતરના ગામડાઓને, કાનમના ગામડાઓને પાવન કરતા કરતા એક ખેતરના શેઢેથી જઈ રહ્યા હતા. અને રામાનંદ સ્વામીએ ખેતરના શેઢે ઊભા રહી અને જોયું, એક ખેડૂત માણસ ખેતરમાં હાથી આંક્યો છે, હાથમાં ખરપિયો છે, બળદની રાશ છે. સ્વામી ઊભા રહ્યા. પેલો ખેડૂત માણસ હાથીની ઉથલ વાવી અને પાછો જ્યાં રામાનંદ સ્વામી ઊભા છે ત્યાં આવે. એટલે રામાનંદ સ્વામીએ સામે જોયું, પેલા ખેડૂતે પણ સામે જોયું. એટલે રામાનંદ સ્વામીએ પૂછ્યું, ભલા માણસ, હવે ક્યાં સુધી બળદના પૂંછડા મળવા છે? હવે ક્યાં સુધી આ ખેતી કરવી છે? અને રામાનંદ સ્વામીનું દર્શન કર્યું. કોઈ સામાન્ય સંત તો નહોતા, દેખે ઓર દીવાના કર દે. એકવાર એવા સાધુ મહારાજ, ભગવાનના સંત, એની દ્રષ્ટિ પણ જો કરુણામય આપણી પર પડી જાય ને, તો પણ આપણો મોહ અને આપણી મમતા મરી જાય. આ તાકાત છે સાધુની આશીર્વાદ ભરી દ્રષ્ટિમાં. દેખે ઓર દીવાના કર દે, દેખે ઓર દીવાના कर दे, शायद उनको जादू आए, शायद उनको जादू आए. देखे और दीवाना कर दे, देखे और दीवाना कर दे, देखे और दीवाना
तुम क्या छुआए, कांटों को तुम क्या छुआए, कांटों को तुम क्या छुआए, कांटों को तुम क्या छुआए, कांटों से भी खुशबू आए, कांटों से भी खुशबू आए, शायद उनको जादू आए, शायद उनको जादू आए। एक જીવનું જીવન માયાવી હોય, સંસારમાં રચુ પચું જીવન હોય, કાંટા જેવું જીવન હોય, પણ કોઈ ભગવાનના એકાંતિક સંતની આશીર્વાદ ભરી દ્રષ્ટિ જો મળી જાય તો કાંટા જેવું જીવન હોય છતાં એમાંથી સુગંધ મળે આવવા. રામાનંદ સ્વામીની દ્રષ્ટિ પડી પેલા ખેડૂત માણસની પર, કરુણામય દ્રષ્ટિ ઉદ્ભવતા રામાનંદ સ્વામીની, અને પરિણામ શું આવ્યું? હવે ક્યાં સુધી આ બધું કરવું છે? હાથમાંથી ખરપિયો છોડી દીધો, રાસ ફેંકી દીધી, રામાનંદ સ્વામીના પગમાં પડી અને કહ્યું, ગુરુ મહારાજ તમે નહોતા પડ્યા ત્યાં સુધી ચાલો. ખેતરથી સીધા ગુરુની સાથે ચાલી નીકળ્યા. ખેતરનું થવું હોય તે થાય, બળદનું થવું હોય તે થાય, વ્યવહારનું થવું હોય તે થાય, અને સીધા ગુરુની સાથે ચાલતા થયેલા રામાનંદ સ્વામીને જેને સેવેલા છે તે સંત બન્યા, અને બીજા કોઈ નહીં, મોટા ભાઈ રામદાસ સ્વામી. ભગવાન સ્વામિનારાયણ મહારાજ જેની મર્યાદા સાચવતા એ મોટા રામાનંદ સ્વામીના શિષ્ય મોટા ભાઈ રામદાસ સ્વામી સમર્થ સંત હતા, જેણે ભગવાન સ્વામિનારાયણનો ખૂબ મહિમા સત્સંગીઓને સમજાવેલો. આ ક્યારે બને? જ્યારે સ્વયં ક્યારેક કોઈ સાધુ સંતના યોગમાં આવીએ અને આવો વિચાર કરીએ. જ્યારે છૂટશે ત્યારે સત્સંગથી છૂટશે, ચોક્કસ વાત છે. મીરાબાઈને પૂછો કે તમે તો રાજ ઘરેલું મહિલા, મેવાડના રાણી, કેટલો મોટો વ્યવહાર હોય, કેટલી મોટી જવાબદારી હોય, કેટલી મોટી લોક લાગ હોય, છતાંય તમે એને ઠોકર મારી અને બધું છોડી દીધું અને ભગવાન કૃષ્ણના દીવાના બની ગયા. આ બન્યું કેમ? ત્યારે મીરાબાઈએ જવાબ આપ્યો, સાધુ સંગ બેઠ બેઠ લોક લાજ કોઈ, 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 મેરે તો गिरधर गोपाल दूसरो न कोई, मेरे तो गिरधर गोपाल दूसरो न कोई, दूसरो न कोई सगो सकल लोक जोई, दूसरो न कोई सगो सकल लोक जोई, मेरे तो गिरधर गोपाल दूसरो न कोई, मेरे तो गिरधर गोपाल दूसरो न कोई, भगत देख राजी होई जगत देख रोई, भगत देख राजी होई जगत देख रोई, जगत देख रोई, जगत देख रोई, हंसवन जल सींच सींच प्रेम बेली बोई, हंसवन जल सींच सींच प्रेम बेली बोई, 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 मेरे तो गिरधर गोपाल दूसरो न कोई, मेरे तो गिरधर गोपाल
સાધુનો સંગ કર્યો તો મારો લોક ધર્મ છૂટી ગયો. દાદા ખાચર કે છે મારી સામે જુઓ, હું તો રાજા હતો, પણ ભગવાન સ્વામિનારાયણના એકાંતિક સંતોના સંગમાં રહ્યો, સાધુની ભેળો હું રહ્યો, તો મને ખબર જ નથી કે મારા આ ગઢડા ગામનો વ્યવહાર કોણ કરે છે. હું તો અખંડ હરિનું ભજન કરું છું અને વ્યવહાર આપોઆપ ચાલે છે. કોઈ રાજવીનો વ્યવહાર છૂટે છે ત્યારે પણ સત્સંગના પ્રભાવે જ છૂટે છે. જીવનમાં જ્યારે પણ ત્યાગની ભાવના દ્રઢ થશે, મજબૂત થશે, સત્સંગના પ્રભાવે જ થશે. તેથી માણસનું જીવન પૂરું ન થઈ જાય એના પહેલા સાધુ સંગ કરી લોક ધર્મને છોડી હરિનું ભજન કરવું. ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણામ અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાશુ મુક્ત્વા સેવા કથાર સુમહો નિતરામ પિબત્વમ. ભગવાનને ખૂબ ગાઓ, ભગવાનને ખૂબ સાંભળો અને સંભાળો. જીવનમાં 3 કામ કર્યા જેવા છે, સુખદેવજી કહે છે. તેથી आओ कुछ देर के लिए कथा में आगे प्रवेश करें. इससे पहले हरि नाम का आश्रय करें. स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण જે મૃત્યુને તરી જાય, આ સંસ્કૃતિમાંથી જે હટી જાય, છૂટી જાય, તે જીવ જન્મ જન્માંતરની યાત્રાના સરવૈયાને કહેતા ભગવાનના સાનિધ્યને પામી જાય છે. સુખદેવજી કહે છે, હે રાજા પરીક્ષિત, જીવ પ્રાણી માત્રને જે પોતાના શરીરમાં મોહ થાય છે ને, એ શરીર 5 તત્વમાંથી બન્યું છે: પૃથ્વી, જળ, વાયુ, તેજ અને આકાશ. જ્યારે માણસનું શરીર છૂટે છે ત્યારે આ 5 તત્વો 5 તત્વમાં મળી જાય છે. શરીર માણસની સાથે જતું નથી, તેથી જીવનું શરીર પણ નથી. જીવન દરમિયાન જીવન જીવતા જીવતા જીવ એમ કે છે, આ મારું, આ મારું, આ મારું. આ ભગવાનની બનાવેલી જળ ચેતન માયાને મારું મારું કરી અને જે મરે છે તે માયા પણ જીવની થતી નથી, કારણ કે માયા તો ભગવાનની છે. ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે, મમ માયા ગળતયા. માયા તો મારી છે, તમારી નથી. તમારા માટે મેં જે થોડી સગવડતા કરી છે એનો ઉપયોગ કરો, ઉપભોગ નહીં. સુખદેવજી કહે છે, 5 તત્વનું બનેલું શરીર પણ જીવનું નથી. આ દેખાતી જે માયા છે તે પણ આ જીવની થતી નથી. પોતાનો જે આત્મા છે એ પોતે પણ પોતાના હાથમાં ક્યાં છે? એ આત્મા પણ ક્યાં સ્વતંત્ર છે? એ પણ ભગવાનને આધીન છે. તેથી આમ જોઈએ તો આપણું કશું નથી, આપણે પણ આપણા નથી. આપણે ક્યાં સ્વતંત્ર છીએ? કરતા હરતા ભગવાન છે. એ પરમાત્માને જીવ જ્યારે કરતા હરતા માની અને પ્રભુનો આશ્રય કરીને હરિનું ભજન કરે છે ત્યારે એની જન્મ યાત્રા, જીવન યાત્રા, એનું ફળ પ્રાપ્ત એને થઈ જાય છે મોક્ષના રૂપે. તેથી સંતો કે છે, ઇન્દ્રિયોથી, મન, બુદ્ધિ ને આત્માથી એ ભગવાનને ઓળખી ભગવાનનો આશ્રય કરવો, ભગવાનની ભક્તિ કરવી.
આપણે આખી દુનિયાને ઓળખવા માટે, પરિચય મેળવવા માટે મહેનત કરીએ કે અમને આ પણ ખબર છે, અમને આ પણ ખબર છે, અમે આ પણ જાણીએ છીએ, પણ જેના થકી આ બધું છે, આ જડ ચેતનનો આધાર જે છે તે કરતા હરતા સર્વના નિયામક, સર્વ કર્મ ફલપ્રદાતા પુરુષોત્તમ જાણવાની કોશિશ કરીએ છીએ. જ્યારે જીવ એ ભગવાન પુરુષોત્તમ નારાયણનો મહિમા જાણે છે, સમજે છે, ત્યારે આપોઆપ એને બધું નિરસ લાગે છે. શ્રીજી મહારાજે દ્રષ્ટાંત આપ્યું કે યુવાન માણસ હોય પણ 2-5 કાગદી લીંબુ ચૂસી ગયો હોય તો ખટાશ તેના દાંત અંબાઈ જાય, પછી રાંધેલો ભાત પણ ના ચાવી શકાય. તેમ જ્યારે પરમેશ્વરની મહિમા યુક્ત, સમજણ યુક્ત જીવને ભક્તિ પ્રાપ્ત થઈ જાય છે, પછી એ નરસિંહ મહેતો બની જાય, પછી એ દાદો ખાચર કે મુક્તાનંદ સ્વામી થઈ જાય. એ આલોકના જ જીવો હતા, પંચભૂતના શરીર વાળા જ એ આત્માઓ હતા, છતાં પણ એ જગતના જીવો કરતા ન્યારા, નોખા થઈ ગયા. કારણ ભગવાનની ઓળખાણ થઈ ગઈ. ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુના સમયમાં એવા કેટલાય સંતો, એવા કેટલાય ભક્તો જેના યોગે કરીને જગતના જીવોએ ભગવાનને ઓળખ્યા અને સત્સંગી થયા, ભગવાનનો આશ્રય કરીને હરિને ખૂબ ભજ્યા, ખૂબ ભજ્યા, તો એનું જીવન સફળ થઈ ગયું. મૃત્યુની ઉપર સુખદેવજી મહારાજ કહે છે જે મૃત્યુ અનિવાર્ય છે એનાથી ગભરાવાનું શું? જે બનનાર છે, જેમાં કદી બસ કોઈથી મિનિમેટ થઈ શકે એમ નથી. ભગવાન સૂર્યનારાયણ દેવ કહે છે યુગોથી હું ઉદય પામું છું અને અસ્ત પામું છું. યુગોથી હું જોયા કરું છું, કોઈ 500 વર્ષનો થયો નથી. યુગોથી હું જોયા કરું છું, જેનો જન્મ છે તેનું મૃત્યુ છે, પણ સાર મેં એક કાઢ્યો કે એક ભગવાન અવિનાશી છે અને તે ભગવાનનો આશ્રય કરીને ભગવાનનું જે ભજન કરે તે અવિનાશી થઈ જાય છે, તે ધન્ય થઈ જાય છે. બાકીના બધાનું તો આવું ને ફૂલ ખીલે ને કરમાઈ જાય, સવારથી ને સાંજ પડે આ કરે છે. मरना मरना सब कहे, मरना जाने कोई, एक बार ऐसा फिर दोबारा जन्म हो. एक વાર એવી રીતે હરિને સંતો કહે છે કે મર્યા પછી ફરી જન્મવું ન પડે. ઉગ્યા તો આથ મે અને ખીલ્યા તો કરમાય, ચણ્યા દેવલ ખડભડે, ચણ્યા દેવલ ખડભડે, જાયા સો મર જા. અમદાવાદ થી લોકો ચડધા ઉતરી ગયા ને બીજા વડોદરા આવ્યું એટલે ઘણા ઉતરી ગયા, ઘણા ચડ્યા. એમ આપણો જે આ સંસાર છે એમાં જેની ટિકિટ જેટલા સમયની, જેટલા વર્ષની, જેટલી આયુષ્યની હોય ને એટલો માણસ ડબ્બામાં બેઠો રહે છે. ટિકિટ પૂરી થાય એટલે ઉતરી જવાનું, પછી નવી ટિકિટ વાળા ચડે. કોઈનું શાશ્વત આ લોકમાં છે જ નહીં. શાશ્વત જેને હરિને ભજી દીધા તેનું જીવન ધન્ય થઈ ગયું. તેથી ભગવાન સ્વામિનારાયણ પ્રભુ કે છે જીવ જાગો, કર્યા જેવું આજ. ભગવાન સ્વામિનારાયણ તો જગતના જીવોને એમ કે છે કે જે મારો આશ્રય કરી અને મારું ભજન કરશે એને મરતા પહેલા હું કોલ આપી અગાઉ કહી દઈશ કે આ સમયે આટલા વર્ષ પછી હું તને ધામમાં લઈ જઈશ. શ્રીજી મહારાજે 2 કોલ અદ્ભુત આપ્યા. મારો ભક્ત થાય તો અન્ન, ધન, વસ્ત્ર અને આબરૂથી સુખી થાય અને મૃત્યુના સમયે હું સ્વયં એને તેડવા આવું. માખણમાંથી મોવડો ખેંચી દઈને ખબર ન પડે તેમ
શરીર છૂટે ત્યારે કોઈ પીડા ન થાય, કોઈ દુઃખ ન થાય, ખ્યાલ પણ ના આવે, જેને કીડી કરડી હોય, ચટકો ભર્યો હોય એમ શરીર છૂટી જાય સહેજે, અને પીડા વિના ભગવાનનું ધામ પ્રાપ્ત થાય. મારા જનને અંતકાલે જરૂર મારે આવવું, બિરુદ મારું બદલે નહીં એ સર્વજનને જાણવું. સ્વામિનારાયણ ભગવાન એક વાત બહુ સરસ કહેતા કે મરવાનું જો બધાય નિશ્ચિંત હોય તો હવે એક કામ કર્યા જેવું છે કે જિંદગી જીવતા 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 છેલ્લો શ્વાસ ના આવી એના પહેલા એવી તૈયારી કરીને બેસી જઈએ કે જ્યારે પણ મારા ભગવાન મને તેડવા આવે તૈયાર છે. ગામના પાદરમાં જવું હોય ને તો બહુ તૈયારી ન કરવી પડે, પણ પરગામ જવું હોય ને તો થોડું તૈયાર થઈને જવું પડે. ખિસ્સામાં 2 રૂપિયા નાખવા પડે, એકાદી હાથમાં થેલી હોય, કઈ ખરીદી કરવાનું થાય, કઈ કોઈને મળવાનું થાય, લેતી દેતી કરવાનું થાય, કઈ તૈયારી જોઈએ. પણ એથી વધારે આગળ જઈએ, 10-15 દિવસનો પ્રોગ્રામ હોય તો વધારે તૈયારી કરીને જવું પડે. ત્યાં સાવ ખાલી હાથે ન જવાય. એમ જેટલી વધારે મોટી યાત્રા, જેટલું વધારે મોટું કામ, એટલી તૈયારી વધારે કરવી ઘટે. શ્રીજી મહારાજ કહે છે અમારા અક્ષરધામમાં આવવું હોય તો તૈયારી કરવા મળજો. બહુ દૂર જવાનું છે. લાખ મણ લોઢાનો ગોળો જ્યાંથી છૂટો મૂકવામાં આવે અને ધરતી સુધી આવતા રાયના દાણા જેવડો રહે કે ન પણ રહે, એ પણ પવનના ઘસારાથી. આટલું જો અંતર હોય પૃથ્વી અને અક્ષરધામને, એટલે દૂર જવાનું છે, અને પ્યારી આપણે કશું ન કરીએ તો ભગવાન ક્યાંથી તેડવા? અપેક્ષા જેની રાખીએ છીએ જન્મ ને મરણમાંથી છૂટવું છે, પણ તૈયારી કશી નથી કરતા. શ્રીજી મહારાજ કહે છે દરેક ભક્તએ એવી આશા તો રાખવી જ જોઈએ કે જીવન જો ભગવાને આટલું સરસ આપ્યું છે, સત્સંગ મળ્યો છે, ભક્તિ મળી છે, આ ભજન કરતા 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 એવી તૈયારી કરીને બેસીએ કે છેલ્લો શ્વાસ પૂરો ન થાય ને, જીવનની છેલ્લી સમાપ્તિ ન થાય ને, એ પૂર્ણાહુતિનું શ્રીફળ હોમાય નહીં, એના પહેલા ભગવાન જ્યારે પણ તેડવા આવે ત્યારે તૈયાર હોઈએ. આટલી તૈયારી તો કરવી જ જોઈએ, અને એટલી આશા પણ રાખવી જોઈએ કે મારું મૃત્યુ થાય, છેલ્લો શ્વાસ મારો પૂરો થાય એના પહેલા મને મોત નહીં, મને યમદૂત નહીં, મને મારા ભગવાન તેડવા આવે. આટલી જો તૈયારી ન કરીએ અને ગમે તેટલા મકાન ખડકીએ, ગમે તેટલી વીઘા જમીન વધારીએ, ગમે તેટલા હીરાની ઘંટીઓ વધારીએ, ગમે તેટલા રૂપિયા વધારીએ, ગમે તેટલા છોકરા વધારીએ, શું કામનું આ બધું? ભગવાન સ્વામિનારાયણ ભક્ત હતા. કાનન પ્રદેશનું ઈટોલા ગામ, એક કણબી ભક્ત રહે, ખેતી કરે છે, નામ જીજીભાઈ. સ્વામિનારાયણના ભક્ત થયા, બહુ જ સુખિયા થયા. અન્ન ધન વસ્ત્ર અને આશરાથી મહારાજે એને સુખી કર્યા. અખંડ ભગવાનની ભક્તિ ભજન કરતા કરતા વ્યવહારિક કામ કરે. ગામની અંદર કેટલાય લોકોને ભગવાન સ્વામિનારાયણની વાતો કરી કરીને સત્સંગી કર્યા. કોઈના વ્યસન છોડાવ્યા, કોઈના ફેલ ફતુર છોડાવ્યા, કુરિવાજો છોડાવ્યા, કુભાવનાઓ છોડાવી, ધર્મ નિયમમાં જીવતા કર્યા લોકોને, અને આખું ગામ સત્સંગી થયું. એટલે ગામ આ ખેડૂત કણબી ભક્ત જીજીભાઈ છતાંય ગુરુ માને કે અમને જો કોઈ ભગવાન ઓળખાવ્યા હોય ને તો આ જીજીભાઈ ઓળખાવ્યા છે. આમ સત્સંગ કરતા અને કરાવતા જીજીભાઈની ઉંમર થઈ. ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ અગાઉ આવી અને જીજીભાઈને કોલ આપ્યો, 5 વર્ષ પછી હું તમને ધામમાં તેડી જઈશ, તૈયાર રહેજો. મહારાજ જ્યારે પણ આવો તૈયાર રહેતો છો. તમારા વડે તમારા હાથે હજી સત્સંગ મારે કરાવવો છે. એ 5 વર્ષ પૂરા થયા, રાત્રિનો સમય, અને ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ કોલ આપ્યા પ્રમાણે એ ઈટોલાના ગામમાં પોતાનું વિમાન ઉતાર્યું. આખા ગામનો પ્રકાશ પથરાણો અને સૌ જોતા રહી ગયા, આ શું. ત્યારે ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ એક બ્રાહ્મણ હરિભક્ત હતા એના ઘરે મુકામ કર્યો. બ્રાહ્મણ ભક્તે ભગવાન શ્રી હરિનું દર્શન કરતા ખૂબ જ આનંદ અને ભાવ મહારાજની પ્રાર્થના કરી.
આજ મને આપનું દર્શન થયું, હું ભાગ્યશાળી થઈ ગઈ. ભગવાન શ્રી હરિ કહે છે, અમે તમને દર્શન દેવા નથી આવ્યા, અમે તો આ ગામની અંદર જે જીજીભાઈ હરિભક્ત કણવી રહે છે ને એને ધામમાં તેડવા આવ્યા છીએ. એનું આયુષ્ય પૂરું થયું છે. 5 વર્ષ પહેલા મેં કોલ આપ્યો હતો, અગાઉ જાણ કરી હતી, તેથી તેડવા આવ્યા છીએ. આ તો તમને દર્શન દીધા એટલે તમારા ઘરે પ્રથમ ઉતર્યા, હવે ત્યાં જઈશું. જીજીભાઈને ધામમાં તેડી જવાની વાત સ્વયં ભગવાન શ્રી હરિએ જ્યારે કરી ત્યારે બ્રાહ્મણ ભક્ત બાપુભાઈએ હાથ જોડ્યા, પ્રભુ જીજીભાઈ કરતા મને ધામમાં લઈ જાઓ. મહારાજ, જીજીભાઈ જો ગામમાં હશે એ થોડું વધારે જીવશે ને તો ઘણી બધી નાની જ્ઞાતિના લોકોને પણ સત્સંગ થશે અને ઘણા બધા લોકો ધર્મ નિયમ પૂર્વકનું જીવન જીવી સુખિયા થશે, સત્સંગી થશે. માટે એ છે તો ગામના સત્સંગીઓને સત્સંગનું પોષણ મળે છે. કથા વાર્તા જીજીભાઈ કરે છે અને સૌને ભગવાન એની કથા વાર્તા કરાવી, ભજન કરાવી ભગવાનમાં જોડે છે. આ રોજ અમારો સત્સંગ આટલો તાજો તરોજો જો રહ્યો છે તે જીજીભાઈના વતે રહ્યો છે. માટે જીજીભાઈને ધામમાં ન લઈ જાઓ, એની જરૂર છે અમારે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભગવાન શ્રી હરિ ઇટોલા નામના ગામમાં પધાર્યા અને બાપુભાઈની સાથે જે વાત કરે છે એને પોતાના સાહિત્યમાં લખી. નિષ્કુળાનંદ સ્વામી લખતા કહે છે, શ્રીજી મહારાજ શું બોલ્યા? પછી બોલિયા શ્રી મહારાજ, પછી બોલિયા શ્રી મહારાજ, પછી બોલિયા શ્રી મહારાજ, પછી બોલિયા શ્રી મહારાજ, અમે આવ્યા જીજી આઈ કાજે, અમે આવ્યા જીજી આઈ કાજે, એને તેડી જાશું અમે આજે, તેડી જાશું અમે આજે, સત્ય માનો બાપુ આઈ તમે, સત્ય માનો બાપુ આઈ તમે. ત્યારે બોલ્યા બાપુ ભાઈએ માં, ત્યારે બોલ્યા બાપુ ભાઈએ માં, એને મેલી જાઓ કહીએ કે માં, એને મેલી જાઓ કહીએ માં. આજે સત્સંગમાં જેવા, આજે સત્સંગમાં જેવા, બીજા નથી શિખામણ દેવા, બીજા નથી શિખામણ દેવા. બાપુભાઈએ પ્રાર્થના કરી, મહારાજ એમને ધામમાં ન તેડી જાવ. એટલે શ્રીજી મહારાજ કહે છે, જો તમને સત્સંગનું પોષણ જીજીભાઈ કરતા હોય, પોતાનો ખેતી ધંધો કરતા કરતા તમને કરતા ભગવાનની કહી સત્સંગમાં જો જોડતા હોય અને ગામ આનાથી જો સત્સંગી થયું હોય તો તમારી વાત અમે માનીએ. અમે કણબી ભક્ત જીજીભાઈને ધામમાં નહીં તેડી જઈએ, પણ બાપુભાઈ અમે અક્ષરધામમાંથી વિમાન લઈને આવ્યા છીએ. ભાડે ગાડી કરી હોય તો ભાડું કેટલું થાય? માંથી વિમાન લઈને આવ્યા અને અમારા ભક્તને મેં તેડવા આવ્યા. એ પણ 5 વર્ષ પહેલા કીધું હતું એટલે અગાઉ એનું ધ્યાન, એને તૈયારી કરતા અગાઉ કહી ગયા હતા અને તેડવા. અને હવે પાછા ધક્કો થાય, પાછા જઈએ એ બરાબર નહીં. અમે આવ્યા છીએ તો કોઈને જરૂર ધામમાં તેડી દે. ભગવાન બોલ્યા, જીજીભાઈને ધામમાં લઈ
તો એના બળદને લઈ જશું, પણ ખાલી ધક્કો નહીં થાય અમારો. બ્રાહ્મણ બાપુભાઈ પૂછ્યું, મહારાજ જીજીભાઈના બદલે એના બળદને ધામમાં લઈ જશો? બળદ તો પ્રાણી કહેવાય. માણસ હોય તો તમારું નામ લે, તમારું ભજન કરે. પ્રાણી તો તમારું ભજન શું કરે? અને ભજન વિના તમે બળદને ધામમાં લઈ જશો? બળદે તમારું શું પુણ્ય કર્યું? કઈ માળા કરી? કયું તીર્થ તપ કર્યું? ભગવાન કહે છે, બળદ ન ભજન કરી શકે, ન તીર્થયાત્રા કરી શકે, ન અમને જાણી શકે, પણ આ બળદ જે કણબી જીજીભાઈના છે ને, તે એકવાર સાધુ સંતોના અર્થે જુત્યા હતા. અમારા વૃદ્ધ મહિમાવંત સંતોને ગાડામાં બેસાડ્યા હતા, રસોઈના અર્થે જુત્યા હતા, અને એ બળદે આટલી સેવા કરી અમારા સંતોની, એના પુણ્યના પ્રભાવે બળદને ધામમાં લઈ લેશું. ત્યારે નાથી કહે સંત અર્થે, ત્યારે નાથ કહે સંત અર્થે, ત્યારે નાથ કહે સંત અર્થે, ત્યારે નાથ કહે સંત અર્થે, જુત્યો તો રસોઈને અર્થે, જુત્યો તો રસોઈને અર્થે, હે જુત્યો તો રસોઈને અર્થે, જુત્યો તો રસોઈને અર્થે. ભગવાન શ્રી હરિએ બળદે શું સેવા કરી હતી તે બાપુભાઈ બ્રાહ્મણને કહી, અને પ્રભુ જીજીભાઈના ઘરે ફરજામાં બાંધેલા એ બંને બળદના જીવને ભાગવતી શરીર આપી વિમાનમાં બેસાડી પોતાના ધામમાં લઈ ગયા. સવાર થયું, બ્રાહ્મણ બાપુ જીજીભાઈના ઘરે ગયા અને વાત કરી. રાત્રે મહારાજ આવ્યા હતા તમને તેડવા માટે, ના પાડી કે અમારા જીજીભાઈની જરૂર છે. મહારાજ કહે છે, સારું, જીજીભાઈને નહીં લઈ જઈએ, પણ એના બળદને જરૂર લઈ જઈશું. માટે મહારાજ તો મારા બળદને ધામમાં લઈ ગયા. જીજીભાઈએ ભગવાન આવ્યા હતા અને કેમ વાત ન કરી? હું પણ પ્રભુના દર્શન કરવા આવ્યા હતા. બાબુ કહે છે, મહારાજ તમારા બળદને ધામમાં લઈ ગયા, ચાલો ખાતરી તો કરીએ. ફરજામાં ગયા તો બંને બળદના શરીરે પડેલા એના જીવને ધામમાં લઈ ગયા. કળિયુગની અંદર ભગવાન કે આટલો હું સસ્તો થઈ, માટે હવે મોહ મમતા આ મારું તારું બધું મૂકી મળો ભજન કરવા. મારો આશ્રય ખૂબ મને ભજો, આ લોકમાં મુક્તિ તમારા માટે સુલભ કરી દેશે. રામચરિત માનસમાં આવી જ કથા છે. ભગવાન રામનો મહિમા જાણી, શ્રી સીતાજી મહિમા જાણી, ગિધરાજ પક્ષી જટાયુએ રાવણ સામે યુદ્ધ કર્યું. નહીં તો જટાયુને ખબર છે ક્યાં હું પક્ષી અને ક્યાં રાવણ. જે રાવણનો હુકમ ત્રિલોકીમાં ચાલે છે, દેવતાઓ પણ જેના થર થર ધ્રુજે, તે રાવણને હું કેમ જીતી શકું? મરી જાઓ પણ સીતાજીને લઈ ન જવા દઉં. એ ભગવાન રામના પત્ની છે. આ મહિમાએ સહિત રાવણ સાથે યુદ્ધ કર્યું, એની આંખો કપાણી, અને ભગવાન રામે એ ગિધરાજ જટાયુને ખોળા લીધું અને કહ્યું, તું કહે તો તને અમર બનાવી દઉં. ત્યારે જટાયુએ કહ્યું, મહારાજ લાંબુ જીવીને છેલ્લે તો મરવાનું છે ને, માટે તમારા ખોળામાં મારો પ્રાણ છૂટે, આવું મૃત્યુ ફરી મન નહીં મળે. યોગીઓને મૃત્યુ દુર્લભ છે. જન્મ જન્મની જતન કરાય, અંત રામ કહી આવત નહીં. તેથી મને તમારું ધામ આપો. અને પછી ભગવાન રામની કૃપાથી ગિરિરાજ જટાયુ છૂટ્યું, અને ગિરિરાજ જટાયુને ચતુર્ભુજ ભગવાનના જેવું રૂપ મળ્યું. દિવ્ય
ચતુર્ભુજ રૂપ ધારણ કરી ગિરિધરાજ જયું ભગવાનના ધામમાં ગયું. આ ભગવાનનો આશ્રય, ભગવાનનો પક્ષ, ભગવાનના ભક્તનો પક્ષ. એનું ફળ છે. ભગવાન મનુષ્ય યોનિમાં જીવનું કલ્યાણ કરે એમ નહીં, સ્વયં પોતે પ્રગટ વિચરણ કરતા હોય, પ્રગટ બિરાજતા હોય ત્યારે પશુઓનું પણ ભગવાન કલ્યાણ કરે છે. ત્યારે માણસ તો બુદ્ધિશાળી કહેવાય. એ તો સમજણપૂર્વક હરિનો આશ્રય કરી, હરિનું ભજન કરે તો ભગવાન કેમ એનું કલ્યાણ ન કરે? જરૂર. સુખદેવજી મહારાજ સાવધાન કરતા કહે છે, હે રાજા પરીક્ષિત, તમે જગતના જીવની ઉપર ઉપકાર કરી સૌની આંખ ઉઘડે એવો સુંદર પ્રશ્ન કર્યો છે. માટે તમને હું ભગવાનની સુંદર કથા કહીશ. જે કથા સાંભળવા માત્રથી તમને ખ્યાલ આવશે કે આ જગત એ શું છે, શરીર શું છે, મારું લોકો કહે છે ભગવાનની માયા શું છે, અને જીવન પછી મૃત્યુની સ્થિતિ ગતિ શું છે. તમને જ્યારે સમજાય આપોઆપ જગતમાંથી વૈરાગ્ય થશે અને એ વિવેકથી આપોઆપ થશે અને તમારા માટે મૃત્યુ મોક્ષ લઈને આવશે. સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતજીને સાવધાન કરી દ્વિતીય સ્કંદની કથા એને રાજા પરીક્ષિતજીને પ્રાપ્ત થાય, વિવેક પ્રાપ્ત થાય અને રાજા એવી કથાઓ કહી. ત્રીજા સ્કંદનો સુખદેવજીએ પ્રારંભ કર્યો. ત્રીજા સ્કંદની સુખદેવ વાત કરી. રાજા પરીક્ષિત, જેમ મને પૂછી રહ્યા છો તેમ તમારા પૂર્વજ વિદુરજી મહાત્મા, એ વિદુરજી મહાત્માએ હસ્તિનાપુરનો ત્યાગ કર્યો હતો અને વિદુરજી હસ્તિનાપુરનો ત્યાગ કરી મૈત્રેય ઋષિના આશ્રમમાં ગયા હતા અને મૈત્રેય વિદુરજીને ઉપદેશ આપ્યો હતો. આ જગતની વાસ્તવિક સ્થિતિ એનું વર્ણન કરી અને જે કથા તમને કહું જેનાથી તમને વૈરાગ્ય અને વિવેક થશે. સુખદેવજી મહારાજે જ્યારે વિદુરજીની વાત કરી ત્યારે રાજાએ હાથ જોડ્યા. ગુરુ મહારાજ, તમે એમ કહો છો કે તારા પૂર્વજ એવા વિદુરજી મૈત્રેય મુનિના આશ્રમમાં ગયા હતા હસ્તિનાપુરનો ત્યાગ કરીને, તો પહેલા મને એ કહો કે મારા પૂર્વજ એવા વિદુરજી હસ્તિનાપુરનો ત્યાગ કરીને એક ઋષિના આશ્રમમાં શું કામ ગયા? પ્રશ્ન કર્યો. એવમેતત પુરા પૃષ્ટો મૈત્રેયો ભગવાન કિલ એવમેતત પુરા પૃષ્ટો મૈત્રેયો ભગવાન કિલ ક્ષત્રાવણં પ્રવિષ્ટે ભગવાન
વિદુરજી મહાત્માની વાત પૂછી ત્યારે સુખદેવજી બોલ્યા છે, રાજા પરીક્ષિત સાંભળ, પૂર્વજ એવા વિદુરજી એને એકવાર અંધ ધૃતરાષ્ટ્રએ પોતાના રાજભવનમાં બોલાવી હાથ જોડીને કહ્યું, હે વિદુર, તું ઉંમરમાં મારાથી નાનો છો, મારો નાનો ભાઈ છે, હવે તું આ રાજ્યનો મંત્રી છો, હું આ રાજ્યનો રાજા છું, એક ભાઈના નાતે અથવા તો એક મંત્રીના નાતે તું મને કંઈક એવી સારી સલાહ આપ જેથી કરી મને શાંતિ થાય. હે વિદુર, હું જીવું છું તો મર્યા સમાન લેવું છું, નથી મને ભોજન ભાવતું, નથી મને ઊંઘ આવતી, રાત્રિ દિવસ હું સળગ્યા કરું છું અર્ધ બગલા રાષ્ટ્રની જેમ. મને લાગે છે મારાથી હું શું થઈ ગયું કે મને ક્યાંય શાંતિ થતી નથી. વિદુરજી હસી પડ્યા છે, મહારાજ, કેટલાય દિવસે આજ તમે સાચું બોલ્યા કે મને શાંતિ નથી થતી. ખરેખર શાંતિ તમને નહીં થાય, કારણ શાંતિનું બી તમે વાવ્યું નથી, તમે અશાંતિનું બી વાવ્યું છે. વિદુર તો આવું કેમ કહે છે? સાંભળો મહારાજ, ભગવાનને જે વાલા છે તે પાંડવો તમે અપરાધ કરવામાં બાકી શું રાખ્યા? લાક્ષાગ્રહમાં બાળવા માટે તમે તૈયારી કરી હતી, ભગવાને ત્યાંનું રક્ષણ કર્યું. પાંચ પતિઓની જે પત્ની છે છતાંય જેનું પાતિવ્રત્ય ધર્મ જગતમાં પ્રસિદ્ધ છે એવી પાંચાલી દ્રૌપદી, એને ભરી સભામાં લગ્ન કરવા માટે તમારા દીકરાઓ તૈયાર થયા, છતાંય તમે આંખો જે આંધળી હતી તે બંધ કરી લીધી, તમે રોક્યા નહીં તમારા દીકરાઓને. પાંડુ મહારાજનો અડધો ભાગ હસ્તિનાપુરના એના દીકરાઓને મળવો જોઈએ, એ હસ્તિનાપુરનો અડધો ભાગ પાંડવોને ન આપ્યો, પણ પ્રસ્તાવ આંચકી લેવા માટે જુગઠામાં કપટ કરી પાંડવોને દર દર વનમાં ભટકતા કરી દીધા. આ બધું કરનાર કોણ છે મહારાજ? તમે અને તમારા પુત્ર દુર્યોધન. અને તમે આજ મને એમ કહો છો કે શાંતિ થતી નથી. મહારાજ, લાગે છે તમને જીવતા સુધી શાંતિ મળી નહીં ને મરતા સુધી નહીં મળે. મર્યા પછી મળશે કેમ? પ્રશ્નાર્થ છે. માથા પર ચડાડીને હે વિદુર, તું મને ઉપદેશ આપે છે કે સલાહ આપે છે? મહારાજ, જ્યારે કોઈ દર્દી હોય ને એ વૈદ્યને વાત મને અહીં દુખે છે, દર્દીને બરાબર ચેક કરી અને વૈદ્ય હોય ને તે સાચો ઈલાજ, સાચી દવા કે આમ કરવું પડશે, દર્દ દૂર થશે. તમે ખરેખર અશાંતિના રોગથી પામતા હો અને એમાંથી મુક્ત થવા માટે મને પૂછતા હો તો મારો ધર્મ છે એક ભાઈ તરીકે તમારું હિત મારે જોવું જોઈએ, એક મંત્રી તરીકે હસ્તિનાપુરનું હિત મારે વિચારવું જોઈએ. અને તેથી તમને સાચી સલાહ આપું છું કે હવે જો તમારે આ અશાંતિમાંથી બહાર નીકળી અને શાંતિ મેળવવી હોય, જે થઈ ગયું સો થઈ ગયું, હવે જીવન સુધારી લેવું હોય તો એક ઉપાય છે, એની એક દવા છે. સાંભળતા અંધ ધૃતરાષ્ટ્રએ હાથ જોડ્યા, અરે વિદુર, તું તો મારો ભાઈ છો, તું મને સાચી સલાહ ના આપે તો કોણ આપે? બતાવ, હવે એવું હું શું કરું કે મને મળતા મળતા શાંતિ મળે? ત્યારે વિદુરજીએ કહ્યું, સાંભળો, જ્યારે દર્દી હોય ને તે ડોક્ટર પાસે જાય ત્યારે વૈદ્ય એને સાચો ઈલાજ બતાવે, વૈદ્ય એને ચેક કરે પછી કે તમારી આંગળીમાં કીડાનો રોગ શરૂ થયો છે, માટે આંગળીને જો કાપી નાખવામાં તો એ રોગ આગળ ન વધે. જો રોગ આગળ વધશે તો આખા હાથમાં થશે, હાથમાં થશે, આખા શરીરમાં થશે. પછી પોતાની આંગળીનો લોભ ન રખાય. આંગળીને જો જતી કરવાથી શરીર બચતું હોય તો આંગળી કાપાવી નાખવી જોઈએ. વાત સાચી કે નહીં?
ધૃતરાષ્ટ્રએ તોલો હલાવતો કહ્યું, હા વિદુર તારી વાત સાચી કે શરીર જો બચી જતું હોય તો આંગળી કાપાવી નાખવી જોઈએ. વિદુરજીએ કહ્યું, મહારાજ હું તમને કેટલાય સમયથી કહેતો હતો, આજે પણ એ જ વાત કહી કે આપણું આ જે વંશ છે ને, આ જે અસ્તિત્વ છે, આપણું રાજ્ય, આપણો કુરુ વંશ છે, એક ક્ષળ છે, એમાં ક્યાંય રોગ નથી, પણ એક આંગળીથી રોગ શરૂ થયો છે. આપણા વંશની આંગળીથી આ કીડિયાનો રોગ હવે શરૂ થયો છે અને વધતા 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 આખા કુરુવંશનો વિનાશ ન કરી નાખે, તમને રડતા ન કરી દે, એના પહેલા એ રોગને દૂર કરવો છે. ધૃતરાષ્ટ્ર કહે છે, તારી ભાષામાં સમજાતી નથી, ચોખ્ખું કે શું મારે કરવું જોઈએ? વિદુરજીએ કહ્યું, મહારાજ આપણા કીડિયાનો રોગ કે કેન્સરનો રોગ જો કોઈ હોય ને તો એ તમારો વાલો પુત્ર દુર્યોધન છે. એ દુર્યોધનને કાઢી નાખો, કાઢી મૂકો, એની સાથેનો સંબંધ રાખો તો આપણો વંશ બચી જશે, રાજ્ય બચી જશે. નહીં તો 18 ના યુદ્ધમાં ભગવાન કૃષ્ણ પક્ષમાં રહ્યા છે, પાંડવ તમારા દીકરાઓને એ રીતે મારશે કે તમને રડતા પણ નહીં આવડે. મહારાજ હજી સમય હાથમાંથી નથી ગયો, બચાવી લો ને. હું તમને નથી આપતો, હું પણ તમારો ભાઈ થાઉં છું, હું પણ